રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન વિશે ઘણી કન્ફ્યુઝન છે. તો આજે આપણે જાણીશું કે રાષ્ટ્રીય ગીત એટલે કે નેશનલ સોંગ કયું છે અને રાષ્ટ્રીય ગાન એટલે કે નેશનલ એન્થમ કયું છે. આ વાતથી ઘણા લોકો અજાણ હશે કે વંદે માતરમને પહેલા રાષ્ટ્રગાન બનાવવાની વાત કહેવામાં આવી રહી હતી, પરંતુ પછી તેને રાષ્ટ્રીય ગીત બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો, કારણ કે તેમની શરૂઆતની 4 લાઈન દેશને સમર્પિત છે અને અન્ય લાઈન બંગાળી ભાષામાં માતા દુર્ગાની સ્તુતિ છે. આવો જાણીએ કે વંદે માતરમને ભારતનું રાષ્ટ્રગાન ન બનાવી રાષ્ટ્રગીત કેવી રીતે બનાવવામાં આવ્યું. વંદે માતરમને વર્ષ 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળી ભાષામાં લખ્યું હતું. તેમણે વર્ષ 1881માં પોતાની નોવેલ આનંદ મઠમાં પણ તેમને સ્થાન આપ્યું હતું. જો બંગાળી ભાષાને ધ્યાનમાં રાખવામાં આવે તો તેમનું શીર્ષક વંદે માતરમ છે, પરંતુ હિન્દી અને સંસ્કૃત ભાષામાં વંદે શબ્દ સાચો છે. આ ગીત મૂળ રૂપથી બંગાળી ભાષામાં લખવામાં આવ્યું હતું અને બંગાળી લિપિમાં વ અક્ષર છે જ નહીં, એટલા માટે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેને વંદે માતરમ લખ્યું હતું. સંસ્કૃતમાં વંદે માતરમનો કોઈ શબ્દાર્થ જ નથી અને વંદે માતરમ કહેવાથી માતાની વંદના કરું છું એવો અર્થ નીકળ્યો, એટલા માટે દેવનાગરી લિપિમાં તેને વંદે માતરમ કહેવામાં આવ્યું હતું. બંકિમચંદ્રએ જ્યારે આ ગીતની રચના કરી ત્યારે ભારત પર બ્રિટિશના શાસકનો દબદબો હતો. બ્રિટને એક ગીત હતું ગોડ સેવ ધ ક્વીન. ભારતમાં દર સમારોહમાં આ ગીતને જરૂરી કરી દેવામાં આવ્યું હતું. બંકિમચંદ્રએ તે સમયે સરકારી નોકરી કરતા હતા. બ્રિટિશના વર્તનથી બંકિમને અત્યંત ખોટું લાગ્યું અને તેને વર્ષ 1876માં એક ગીતની રચના કરી અને તેનું શીર્ષક આપ્યું વંદે માતરમ. તો હવે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વિશે મૂંઝાવાની જરૂર નથી. વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત છે અને જનગણ મન આપણું રાષ્ટ્રગાન છે. આવી જ રોચક માહિતી માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ.